સરકારે સત્તાવાર રીતે કઈ તારીખને આયુર્વેદ દિવસ તરીકે જાહેર કર્યો છે સર? તો જવાબ આવશે આમાં 23 સપ્ટેમ્બર. હાલમાં નોટિફિકેશન પ્રકાશિત કરવામાં આવે છે. તો ભારત સરકાર જે છે 23 સપ્ટેમ્બરને આયુર્વેદ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરે છે. આયુર્વેદ જે છે એને વૈજ્ઞાનિક પુરાવા આધારિત સર્વગ્રાહી દવા પ્રણાલી તરીકે પ્રોત્સાહન આપવા માટે આ દિવસ છે. માર્ચ મહિનામાં ગેજેટ પ્રકાશિત થાય છે. હમણાં અનાઉન્સમેન્ટ થાય છે સાહેબ. એમાં આયુર્વેદ દિવસને જે છે પહેલા ધનતેરસના દિવસે જે ઉજવવામાં આવતો હતો ભાઈ, અને હવે જે છે ફેરફાર કરવામાં આવ્યો છે. 23 સપ્ટેમ્બર તારીખ પસંદ કરવામાં આવી છે. ઓટોમનલ ઇક્વિનોક્સ જે છે એની સાથે સુસંગત થાય છે. ને જીઓગ્રાફીમાં તમે જે છે સીઝનમાં પરિવર્તન કેવી રીતે, ઉનાળુ, ચોમાસુ, દિવસ રાત કેવી રીતે થાય છે, આ બધું તમે ભણ્યા છો ને ભાઈ. અને પૃથ્વીના જે છે સૌથી લાંબો પ્રકાશનો દિવસ, સૌથી લાંબી રાત, પછી ઇક્વિનોક્સ જે છે આના અંતર્ગત સમર સોલિસિટ, વિન્ટર સોલિસિટ, આ બધું જે છે તમે ભણી ચુક્યા હશો સર. તો આ જે છે એ સુસંગત છે, એટલે કે દિવસ અને રાત લગભગ કેવા હોય છે બે સરખા થઈ જાય છે. આ પ્રકારની કઈક ઇમેજ તમે જે છે જીઓગ્રાફીમાં ભણ્યા હશો અને એની અંદર જે છે આ તારીખ તમે ભણ્યા હશો ભાઈ. સપ્ટેમ્બર જે છે ઓટોમનલ ઇક્વિનોક્સ છે સાહેબ, અને આ માર્ચ 21 છે સાહેબ, જૂન 21, ડિસેમ્બર 21. તો જો અત્યાર સુધી આપણે અલગ અલગ આ જે છે આના ચાર્ટમાં આ જે તારીખો જોઈએ છે એ તારીખો આપણા માટે મહત્વપૂર્ણ છે. હવે 4 માટે જે છે દિવસ ડિક્લેર થઈ ગયા છે. અમુક ભારત સરકારે કર્યા, અમુક સંયુક્ત રાષ્ટ્રે કર્યા છે. તો આ એક બાબત જે છે ધ્યાન રાખી લેજો.